નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી શાંતિપુની વિદ્યાલય સ્ટાર્ટ પરિવાર વતી હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 માં છેલ્લો અધ્યાય એટલે કે આ જે ચેપ્ટર છે તેનો છેલ્લો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે 4 પ્રમેયો જોયા, પણ એના આધારે દાખલાઓ છે તે હવે આપણે જોશું. બહુ જ ઓછા દાખલાઓ પૂછાય છે અને અમુક મહત્વના સાબિતીના દાખલાઓ જે છે તે પણ આપણે આજે ચર્ચા કરીશું. ઓકે, તો આજે મેં બે રકમ લખી છે, તમે જોઈ શકો છો. તો બંને દાખલાની આકૃતિ આપણે જોઈએ. આકૃતિ છે એ ખાસ મહત્વની છે, કેમ કે આકૃતિ જો તમને સમજાઈ જશે તો દાખલા ગણવામાં સરળતા રહેશે. તો આકૃતિ રકમ આવી છે કે 10 મીટર લાંબી એક નિસરણી છે જે જમીનથી 8 મીટર ઊંચી આવેલી એક બારીને અટકે છે. બરોબર છે? તો નિસરણીના નીચેના છેડાથી દિવાલના તળિયા સુધીનું અંતર કેટલું થાય? તો સમજો કે આ એક દિવાલ છે જે સીધી હોય, ત્યાં એક બારી છે. હવે બારી કેટલા મીટર અંતરે છે? તો કે નિસરણી છે તે 10 મીટરની છે અને 8 મીટર ઊંચી એક બારી છે. એટલે કે આ બારી જે છે તે કેટલી છે? 8 મીટર ઊંચાઈ છે. ત્યાં એક નિસરણી મૂકેલી છે જે 10 મીટર લાંબી એક નિસરણી છે. તો અહીંયા તું નિસરણી મૂકું તો કેટલા મીટર લાંબી છે? તો કે 10 મીટર. બરોબર છે? આ શું છે? નિસરણી 10 મીટર લાંબી છે. શોધવાનું શું છે? તો નિસરણીના નીચેના છેડે, નિસરણી છે તે નીચેનો છેડો, ત્યાંથી દિવાલના તળિયા સુધી અંતર ગોતવાનું છે. આ દિવાલ છે, બરોબર છે? અને આ નિસરણીનો છેડો અને તેથી દિવાલનું તળિયું, આ વચ્ચેનું અંતર શોધવાનું, આ ભાગ આપણે ગોતવાનો છે. તો તમે જોવો કાટકોણ ત્રિકોણ થઈ ગયું. કાટકોણ ત્રિકોણમાં નામ આપી દો. ધારો કે આ ABC ત્રિકોણ છે. ગોતવાનો કયો ભાગ છે? તો કે AC. કાટકોણ ત્રિકોણ હોય, નિસરણી કેવી, દિવાલ કેવી હોય? તો દિવાલ છે હંમેશા શિરોલંબ હોય. શિરોલંબ એટલે કેવી હોય? 90 અંશના ખૂણે. તમે એ તો કોમન સેન્સની વાત છે. કોઈ દિવસ દિવાલ ઝૂકેલી ન હોય, તળિયેથી કેવી હોય છે? 90 અંશના ખૂણે. એટલે આ ખૂણો કેવો થશે આપણો? 90 અંશ થશે. તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ગોતવાનો કયો ભાગ છે? તો કે આ. તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય શું છે? તો કે બે બાજુ હોય તો ત્રીજી બાજુ મળે. તો ત્રિકોણમાં તમને બે બાજુ આપેલી છે, એક 8 છે અને એક 10 છે. તો કાટકોણ ત્રિકોણ ABC માં, કાટકોણ ત્રિકોણ ABC માં શું લગાડશું આપણે? તો પાયથાગોરસ લગાડશું. પાયથાગોરસ લગાડીએ તો શું છે પાયથાગોરસનો પ્રમેય? તો કે કાટકોણ ત્રિકોણના કર્ણનો વર્ગ એ કેટલો હોય? તો કે બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય. ઓકે, તો કર્ણ કોણ છે? ત્યારે તો કે કાટખૂણાની સામે જે બાજુ હોય તે કર્ણ હોય, અથવા તો જે મોટી બાજુ હોય. તો BC કર્ણ છે તો શું થશે? તો કે BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ. બરોબર? આવો પ્રમેયનું વિધાન થશે. હવે જો BC આપણી પાસે છે કેટલું છે? તો કે 10 સેન્ટીમીટર, 10 નો વર્ગ. AB તો એ પણ છે કેટલું છે? 8 સેન્ટીમીટર, 8 નો વર્ગ. અને AC શોધવાનું છે તો AC આપણે એમ જ રાખશું. તો 10 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થીઓ? તો 10 નો વર્ગ થશે 100, 8 નો વર્ગ થશે 64 વત્તા AC નો વર્ગ. હવે AC જોતું છે આપણે, તો AC ને કરતા બનાવો તો 64 ને આ બાજુ આવવા દેવો આપણે બરાબર નહીં. તો શું થશે? તો કે 100 માંથી 64 થશે બાદ, આ બાજુ બનશે AC નો વર્ગ. 100 માંથી 64 જાય તો કેટલા વધે વિદ્યાર્થીઓ? તો વધે 36 AC નો વર્ગ. હવે AC નો વર્ગ છે, આપણે તો ખાલી AC જોઈએ છે, તો શું કરવું પડે? વર્ગમૂળ. તો બંને બાજુ વર્ગમૂળ કાઢો તો AC બરાબર કેટલું આવે? તો કે 36 નું વર્ગમૂળ આવે 6. તો 6 સેન્ટીમીટર છે તે આ જે A થી લઈને C એટલે કે દિવાલથી લઈને નિસરણી સુધીનું અંતર હોય. બહુ સિમ્પલ છે, ખાલી તમને આકૃતિ બનાવતા આવડવી જોઈએ, પછી તમે આસાનીથી સૂત્ર લગાડી શકો. એ રીતે બીજો દાખલો જોઈએ. તો કે 18 મીટર ઊંચો શિરોલંબ થાંભલો છે, તેના ઉપરના છેડાથી 24 મીટર લાંબો એક છેડો જોડાયેલો છે, તાર જોડાયેલો છે. જો તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો હોય તો થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે, એટલે કે તાર છે ટાઈટ રહે. સેમ આ જ તે જે આપણે જે રીતે છે. જો 18 મીટર ઊંચો શિરોલંબ થાંભલો છે, બરોબર? તો પહેલા આપણે થાંભલો જોઈએ કે જે 18 મીટર ઊંચો છે, બરોબર છે? હવે તેના ઉપરના છેડેથી 24 મીટર લાંબો એક તાર છે. હવે ઉપરનો છેડો છે ત્યાંથી 24 મીટર લાંબો તાર છે તે ખીલા સાથે જોડાયેલો છે. હવે ખીલો ક્યાં હોવાનો અભ્યાસ છે? નીચે હોવાનો. તો આ તાર જોડેલો છે. તાર કેટલો છે? તો કે 24 મીટર લાંબો તાર છે. હવે તો કે જે ખીલા સાથે જોડેલો છે, આ જે ખીલો છે, બરોબર છે, તેની સાથે તાર જોડેલો છે. તો શું કીધું છે? તો કે થાંભલાના આધારથી, થાંભલાનો જે આધાર છે ત્યાંથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે, એટલે કે આ થાંભલાનો આધાર છે ત્યાંથી આ ખીલો છે, આ અંતર ગોતવાનું છે. સેમ આવું થયું.
આકૃતિમાં નામ આપી દો. ધારો કે આનું નામ છે PQ R ત્રિકોણ. હવે શિરોલંબ થાંભલો શું કીધું છે 18 મીટર શિરોલંબ. શિરોલંબ એટલે 90 અંશનો કોણ એટલે આ કેટલું થવાનું છે 90 અંશ થવાનું છે. તો ફરીવાર આમાં પાયથાગોરસ લગાડશું. તો કાટકોણ ત્રિકોણ PQR માં શું લગાડશું આપણે પાયથાગોરસ લગાડતા. હવે શું થશે તો કે કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ તો થશે QR નો વર્ગ બરાબર બાકીની બાજુ એટલે PQ નો વર્ગ વત્તા PR નો. બરાબર. તો QR આપણી પાસે છે કેટલું છે વિદ્યાર્થીઓ તો QR છે 24 મીટર છે તાર. તો 24 મીટર નો વર્ગ PQ તો શિરોલંબ સ્થાનલંબ એ પણ કેટલો છે 18 છે. તો 18 નો વર્ગ વત્તા PR નો વર્ગ કારણ કે એ ભાગ આપણે શું છે ગોતવાનો છે. ચાલો તો 24 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થીઓ તો 24 નો વર્ગ થશે 576 બરાબર 18 નો વર્ગ થશે 324 વત્તા PR નો વર્ગ. સેમ આ દાખલા જેવું તે PR ને કરતા બનાવવાનો છે તો 324 આમાંથી શું થશે માઈનસ થશે તો 576 માઈનસ 324 બરાબર PR નો વર્ગ. ચાલો 324 બાદ કરો 576 માંથી તો કેટલો વધે વિદ્યાર્થીઓ તો 6 માંથી 4 જાય તો 2 7 માંથી 2 જાય તો 5 અને 3 માંથી 5 માંથી 3 જાય તો 2 તો 252 બરાબર PR નો વર્ગ. હવે આપણે વર્ગમૂળ કાઢવાનું છે. હવે મૂંઝવણ એ થાય કે 252 છે તે કોઈનો વર્ગ છે નહીં તો એનું વર્ગમૂળ કઈ રીતે કાઢવું. તો જો હું એક શીખવાડી દઉં છું. આ એક ખાસ યાદ રાખજો કે 252 તમારે વર્ગમૂળ કાઢવું છે તો 252 ના તમે અવયવો પાડી દો. બરાબર છે. અવયવ પાડીએ તો 2 થી પહેલા ભાગ ચલાવવાનો. 2 થી ચાલે તો શું આવે તો કે 2 એકા 2 2 2 4 અને એટલે 4 તેરી આ રીતે થશે. બરાબર છે. 2 એકા 2 2 2 4 અને 1 વધ્યો અને 12 4 2 6 12 સોરી 126 થશે. આના પણ અડધા કરો 126 ના અડધા કેટલા થશે તો કે 63. હવે 2 વડે ભાગાય છે એટલે કેટલા છે 3 તો 3 ચાલો તો કેટલા 3 2 6 અને 3 એકા 3 હજી 3 તો 3 7 21 અને 7 એકા તો આ રીતે આને શું પડ્યા છે વિદ્યાર્થીઓ અવયવ પડી ગયા છે. બરાબર છે. 2 2 4 4 તેરી 12 12 તેરી 36 અને 36 સત્તા 252. હવે અવયવ પડી જાય તો શું કરવાનું છે તો કે વર્ગમૂળમાં આપણે વર્ગમૂળ કાઢવા જઈ રહ્યા છીએ. તો 252 માં શું અવયવ આવે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 બરાબર PR. બરાબર. હવે શું કાઢ્યું આપણે વર્ગમૂળ કાઢ્યું. તો વર્ગમૂળ કાઢવા માટે વર્ગમૂળની અંદર લખ્યું અને બધાને અવયવ કાઢ્યું. હવે તમે જો વર્ગમૂળમાં જે બે વખત હોય એ આપણે 12 આવે એટલે કેટલી વાર થઈ જાય એક વખત થઈ જાય. જો વર્ગમૂળમાં જેમ કે 4 હોય તો એનું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 2 કઈ રીતે નીકળે કારણ કે વર્ગમૂળમાં 4 એટલે 2 ગુણ્યા 2 છે ને તો વર્ગમૂળ કેટલું આવ્યું 2 આવ્યું. એ રીતે અહીંયા જો તો 2 વાર 2 છે એટલે એક વાર આવી જાય 2 વાર 3 છે તો એક વાર આવી જાય તો અંદર શું વધ્યું ખાલી માત્ર 7 બરાબર PR. તો હવે ગુણાકાર કરો તો 2 3 6 વર્ગમૂળમાં 7 બરાબર PR. આ તમારો જવાબ થાય. હવે તમે આનો વર્ગ કરો તો જવાબ કેટલો આવશે 252 જ આવે. 6 નો વર્ગ 36 36 ગુણ્યા 7 એટલે 252. તો જ્યારે પણ આવા આંકડા આવે કે જેનું વર્ગમૂળ કાઢવું અઘરું હોય અથવા તો જે કોઈનો પણ વર્ગ હોય નહીં તેનું વર્ગમૂળ કઈ રીતે કાઢવું તો સૌપ્રથમ અવયવ પાડી દેવાના. બધા અવયવોને વર્ગમૂળની અંદર લખવાના. જે અવયવ 2 વાર હોય એ 12 આવે એટલે કેટલી વાર થઈ જાય એક વાર થઈ જાય. જે કોઈ પણ એકનો આંકડો વધે જેમ કે 7 વધે તો એ વર્ગમૂળની અંદર વધે. તો આ રીતે પાયથાગોરસનો ઉપયોગ કરીને દાખલા પડવાના હોય છે. હવે આપણે આગળના દાખલા જોઈએ. મિત્રો જોઈએ બીજા બે દાખલા કે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા છે તે સમતલ જમીન પર આવેલા છે. જો થાંભલામાં નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. બે થાંભલા છે એક 6 મીટર છે અને 11 મીટર છે. બંને સમતલ જમીન ઉપર આવેલા છે. તો જુઓ કે આ એક 6 મીટર 11 મીટરનો થાંભલો છે અને ધારો કે બીજો થાંભલો જે છે તે 6 મીટરનો છે અથવા તો પહેલો થાંભલો આપણે 6 મીટર છે તો આ લઈએ કે 6 મીટર છે. પછીનો થાંભલો જે છે તે 11 મીટરનો છે. બરોબર છે. આ બે થાંભલા છે. બે સમતલ જમીન ઉપર આવેલા છે. એટલે જમીન કેવી છે સમતલ છે. થાંભલો 1 અને થાંભલો 2. હવે સમતલ જમીન પર આવેલા છે. થાંભલાના બંને છેડા વચ્ચેનું અંતર 12 મીટર છે. એટલે કે જે બે છેડા છે નીચેના એની વચ્ચેનું અંતર કેટલું છે 12 મીટર. આ છે થાંભલો 1 અને આ થાંભલો 2. બરોબર. આ બે થાંભલા છે 6 મીટર છે અને એક 11 મીટર છે. બે થાંભલાના નીચે છેડા વચ્ચેનું અંતર છે 12 મીટર. તો તેના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો.
શોધવાનો છે. ઉપરના છેડા એટલે કે આ નાનો થાંભલો ને આ મોટો થાંભલો આ ભાગ આપણે શોધવાનો છે. બરોબર છે. હવે તમે જો તો આ ભાગ શોધો તો આ કોઈ પણ પ્રકારની આકૃતિ થતી નથી. પણ તમે જો કે આ 6 મીટર વાળો ભાગ છે. આ દાખલા તરીકે આ થાંભલાનું નામ છે AB, આનું નામ છે આપણે CD. બરોબર, બે થાંભલો છે. હવે 12 મીટર આ ભાગ છે તો આનો ઉપર સીધો જાવ તો 12 મીટર આવે કે બધો. તો તમે જો કે અહીંયાથી હું આ બે ભાગ કાલ્પનિક દોરું તો આ ભાગ પણ કેટલો હોવાનો 12 મીટર હોવાનો, કારણ કે આ ભાગ છે તો અહીંયા પણ કેટલો હોવાનો 12 હોવાનો. તો તમે જો કે B D અને એનું કોઈ નામ આપી દો, જેમ કે હું નામ આપું Q અથવા તો સરળતા માટે X નામ આપું. તો BXD આ જે છે કાટકોણ ત્રિકોણ થયો કે તો કાટકોણ ત્રિકોણમાં 3 બાજુ હોય, એમાંથી 2 બાજુ આપણી પાસે જો હોય તો 3 બાજુ મળે કેમથી પાયથાગોરસથી. તો આ કાટકોણ ત્રિકોણ BXD જે છે તેમાં આપણી પાસે એક બાજુ છે 12. બરોબર છે. હવે આ બે બાજુ છે એટલે એમાંથી આ બાજુ તો આપણે ગોતવાની છે. તો આ બાજુ મને કેમ મળશે? તો તમે ખાસ ધ્યાન આપો. આખો જે થાંભલો જે છે આખો એ કેટલાનો છે? 11 મીટરનો છે. તેમાંથી આ જે ભાગ છે કેટલો છે? 6 મીટરનો. તો ઉપરનો ભાગ કેટલો હોવાનો? તો obvious વાત છે કે x થી b નું માપ છે 11 માંથી હું 6 બાદ કરી નાખું એટલે કેટલું હોવાનું છે? 5 મીટર હોવાનું છે. તો લખી દઈએ કે ધારો કે xb જે છે એ કેટલું હોય? તો કે આખું dc છે એમાંથી હું બાદ કરી નાખું ab બાદ કરી નાખું અથવા તો xc બાદ કરી નાખું. xc ને ab બે 6 છે તો કેટલું? તો 11 - 6 એટલે કેટલું થશે? 5 મીટર થશે. xd એટલે કે આ ભાગ કેટલો મળી ગયો છે મને? 5. હવે કાટકોણ ત્રિકોણ BXD માં બે બાજુ છે 12 અને 5. તો ત્રીજી બાજુ મળશે. તો લખો કે કાટકોણ ત્રિકોણ BXD માં શું લગાડશું આપણે? પાયથાગોરસ. બરાબર. હવે કર્ણનો વર્ગ તો આ કાટકોણ થયો છે તો કર્ણ થશે BD. BD નો વર્ગ બરાબર BX નો વર્ગ વત્તા XD નો વર્ગ. તો BX કેટલું છે વિદ્યાર્થીઓ? તો 12 છે, 12 નો વર્ગ વત્તા XD છે કેટલું? 5, તો 5 નો વર્ગ. તો 12 નો વર્ગ થશે 144, 5 નો વર્ગ થશે 25, બંનેનો સરવાળો કેટલો થશે? તો કે 169. વર્ગમૂળ કાઢો તો BD વર્ગમૂળ નીકળે 169 વર્ગમૂળ નીકળશે 13. તો બે જે થાંભલા છે તેની વચ્ચે જે આ અંતર છે તે કેટલું હોય? 13 મીટર હોય. બહુ સિમ્પલ છે. આ ભાગ છે તે ઉપર જાય તો પણ એટલો જ, કારણ કે બે થાંભલા તો એક સ્થાન પર છે. ઉપરનો ભાગ હતો તો આ 6 હોય, આખો 11 છે તો ઉપરનો ભાગ કેટલો? તો કે 6 બાદ કરી નાખો તો ઉપરનો ભાગ કેટલો વધે? 5. તો કાટકોણ ત્રિકોણ થઈ ગયું. ઓકે, પાયથાગોરસ યુઝ કરવાનો છે, બહુ સહેલો છે. આ દાખલો જોઈએ કે એક 6 મીટર ઊંચા શિરોમણ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. હવે આ 6 મીટર ઊંચો એક વાંસ છે. બરોબર, થાંભલા જેવો છે અને 4 મીટર લાંબો પડછાયો પડે છે. એટલે થાંભલો આમ હોય તો પડછાયો કેમ પડે? નીચે પડે ને. એ કેટલો લાંબો છે? 4 મીટર લાંબો છે. ધારો કે આ પડછાયો જે છે તે કેટલો છે? અહીંયા સુધી છે અને 4 મીટર લાંબો છે. બરોબર છે. તો આ એક ત્રિકોણ થઈ ગયું. તમે જુઓ આ વાંસ છે 6 મીટરનો અને એનો પડછાયો છે 4 મીટર. હવે આ સ્થિતિ બીજા વખતે જો એ જ વખતે એક મિનારો છે. આ વાંસની વાત હવે બીજો ત્રિકોણ થશે ને, એમાં શું છે? એક મિનારો છે અને તેનો પડછાયો 28 મીટર લાંબો છે. તો એ મિનારો કેવો છે શોધવાનું છે. સેમ આ જ આમાં તમને વાંસની ઊંચાઈ આપેલી છે. બીજી ઓલામાં મિનારો છે તેનો પડછાયો આપ્યો છે. કેટલો લાંબો છે? 28 મીટર. તો ધારો કે આ એક મિનારો છે, એનો પડછાયો જે છે તે 28 મીટરનો છે. શું છે આ? પડછાયો. અને આ શું છે? મિનારો. બરાબર. તો મિનારો અને એમાં પડછાયો જોડતો ત્રિકોણ થઈ ગયો. એટલે જો બે ત્રિકોણ થઈ ગયા. એમાં આપણે શોધવાનું શું છે? મિનારો શોધવાનો છે. હવે ધારો કે આ ત્રિકોણ છે ABC છે અને આ ત્રિકોણ છે PQR. બરાબર છે. બે જગ્યાએ કાટકોણ થઈ છે અહીંયા. ઓકે, પરંતુ આમાં તમે પાયથાગોરસ વાપરી શકશો નહીં, કારણ કે તમે આમાં પાયથાગોરસ વાપરો છો તો બે બાજુ હોવી જોઈએ. આમાં તો એક જ બાજુ છે 28, આ બે બાજુ છે નહીં. તો તમે જો બે ત્રિકોણો જોવામાં એક સમરૂપ છે કે નહીં? આકાર બેના કેવા છે? સરખા. ખાલી માત્ર શેમાં ફેર છે? તો કે માત્ર માપમાં ફેર છે. બે સિનોલમ છે, બેના પડછાયા છે અને બેનો કર્ણ પણ છે. તો આમાં આપણે શું લગાડશું? તો આમાં પાયથાગોરસ લગાડશું નહીં. આમાં આપણે લગાડશું સમરૂપતાની જે શરત છે. તે સમરૂપતાની શરત શું છે? અનુરૂપ બાજુઓ એકરૂપ. બરાબર છે. તો કયા બે સમરૂપ ત્રિકોણ છે? તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. બરાબર છે. બે સમરૂપ ત્રિકોણ છે. હવે તો કે સમરૂપતા માટે બાજુઓની શું શરત છે? તો કે AB બાજુ હોય તેના છેદમાં શું આવે? PQ આવે. BC બાજુ હોય તેના છેદમાં શું આવે? QR આવે.
અને AC જે બાજુ છે તેના છેદમાં શું આવે PR. હવે આપણે કોના આપણી પાસે માપ છે તે જોઈ લઈએ. તો AB છે તો AB નું માપ છે આપણી પાસે A થી B. આ તો કેટલું છે 6 છેદમાં PQ માપ છે તો P થી Q નું માપ A છે એટલે પણ એ શોધવાનું છે ને બિના. તો અહીંયા આપણે જે છે કે PQ એમ નું છે. BC છે તો કે BC નથી. QR છે તો QR અને બેની જરૂર પણ નથી. તો એનો આપણે ઉલ્લેખ કરશું નહીં કારણ કે બે કર્ણ છે અને આમાં આપણે કર્ણની જરૂર છે નહીં. આપ્યું નથી અને માંગ્યું નથી તો એ આપણે લખશું નહીં. હવે કોઈ AC અને PR છે તો AC છે તો AC છે A થી C નું માપ કેટલું છે 4 મીટર. છેદમાં PR છે તો એ પણ છે કેટલું છે 28. બરાબર. હવે આપણે જોઈએ છે શું PQ તો PQ આપણે શું બનાવશું કરતા બનાવશું તો ચોકડી ગુણાકાર થશે તો કે અહીંયા જો છેદ ઉડી જાય 7 4 28 તો શું આવે 6 ના છેદમાં PQ બરાબર 1 ના છેદમાં 7. બરાબર. હવે ચોકડી ગુણાકાર કરીએ તો 7 નો 6 સાથે ગુણાકાર થશે અને PQ નો 1 સાથે થશે તો PQ બરાબર 6 ગુણ્યા 7 તો PQ બરાબર કેટલું થશે 6 * 42 મીટર. તો જે મિનારો છે તે કેટલા મીટર ઊંચો હશે તો કે 42 મીટર ઊંચો હશે. તો આ રીતે જે કુલ પ્રશ્ન ટાઈપના દાખલા છે તે સોલ્વ કરવાના હોય છે. ખાસ તો આકૃતિ બનાવતા આવડે એટલે ખબર પડી જાય કે આમાં પાયથાગોરસ આવે કે આમાં સમરૂપતા આવે. જ્યારે બે આકૃતિની વાત હોય ત્યારે હંમેશા સમરૂપતા વાળું છે તે સૂત્ર લગાડવાનું અને જ્યારે એક આકૃતિની વાત હોય ત્યારે બને ત્યાં સુધી પાયથાગોરસ યુઝ કરવાનો હોય છે. હવે આગળના બે સાબિતીના દાખલાઓ છે તે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો સાબિતીના બે ખૂબ અગત્યના દાખલાઓ છે તે જોઈએ. અગાઉ આપણે વાત થઈ કે સાબિતીના દાખલાઓ આપણે કરતા નથી પરંતુ અમુક જે આઈએમપી દાખલાઓ છે જે બહુ સહેલા છે અને વારંવાર પૂછાતા હોય છે તેવા આપણે બે દાખલાઓ છે તે જોઈએ. હવે જો તો કે એક સમબાજુ ત્રિકોણમાં સાબિત કરો કે કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એટલે કે કોઈ પણ સમબાજુ ત્રિકોણ હોય તેમાં કોઈ પણ એક બાજુના 3 ગણા એ તેના પર કોઈ ભેદના વર્ગના 4 ગણા જેટલા હોય છે. તો વાત સમજીએ કે આકૃતિમાં આવું છે કે એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણની બધી બાજુ કેવી હોય સમાન હોવાની તો ત્રિકોણ ABC કેવો છે સમબાજુ ત્રિકોણ છે. તો સાબિત એવું કરવાનું છે કે કોઈ પણ એક બાજુનો જે વર્ગ હોય એના 3 ગણા કરો. એ કેટલા હોય તો કે એના ઉપર જે ભેદ દોર્યો હોય એ ભેદના વર્ગના 4 ગણા જેટલો હોય. તો ધારો કે મેં ભેદ એવો દોર્યો છે અહીંયા AD ભેદ દોર્યો છે બરાબર છે. તો AD ના વર્ગના 4 ગણા એ કેટલા હોય તો કોઈ એક બાજુના વર્ગના 3 ગણા જેટલો એવી વાત કીધી છે. હવે તમે જો કે સમબાજુ ત્રિકોણ હોય તો મેં અગાઉ કીધું હતું કે સમબાજુ ત્રિકોણમાં જે ભેદ હોય એ શું હોય મધ્યક હોય બરાબર છે. તો ત્રિકોણ ABC જે છે તે સમબાજુ છે બરાબર. સમબાજુ હોવાથી તો AD જે છે તે વેધ છે એક તે શું હોય મધ્યક હોય. AD વેધ અને મધ્યક સમબાજુ ત્રિકોણમાં બે એક જ છે. હવે મધ્યક હોય એટલે ABC ના કેવા બે સરખા ભાગ કરી તમને ખ્યાલ છે બરાબર છે. હવે તો D શું થવાનું તો કે D છે તે મધ્ય બિંદુ થાય. મધ્ય બિંદુ એટલે કે આની વચ્ચે આવેલું બિંદુ થાય. હવે વેધ હોય તો એ કેટલા ખૂણે હોય તો કે 90 અંશના ખૂણે હોય તો આ કેટલો ખૂણો થશે 90 અંશના બંને બાજુ ખૂણા થશે. હવે તો કે કોઈ પણ એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં આપણે હવે પાયથાગોરસ લગાડશું. જો સાબિતીના દાખલાઓ છે તેમાં કોઈ પર્ટીક્યુલર મેથડ નથી પણ ખાસ તો યાદ એટલા માટે રાખવા પડે કે આમાં જે સ્ટેપ છે તે ગાણિતિક સ્ટેપ છે ખરા પણ અમુક યાદ રાખવા જરૂરી છે. તો શું કરશું તો કે ત્રિકોણ ADB ત્રિકોણ ADB માં શું લગાડશું આપણે ખૂણો D પહેલા લખીએ કે D બરાબર શું છે 90 અંશ હોવાથી શું લગાડશું પાયથાગોરસ લગાડશું. પાયથાગોરસ લગાડ બરાબર છે. આમાં D ખૂણો કેટલો છે 90 અંશનો છે. તો પાયથાગોરસ શું થશે તો કે AB નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા BD નો વર્ગ આવું થશે. હવે જો ખાસ તો કે આ AB નો વર્ગ હું એમ જ રાખું છું. AD નો વર્ગ છે એટલે કે વેધ છે તો વેધ પણ આપણે શું રાખશું એમનો એમ. હવે વાત કરીએ BD ની. BD શું છે તો જો AB ને AD ને શું કામ એમ લખે કેમ કે AB છે બાજુ છે આપણે સાહિત્યમાં બાજુ જોઈશું. AD છે વેધ છે સાહિત્યમાં વેધ પણ જોઈએ છે. તો આ જે કટકો છે આ એ આપણે જોતો નથી તો એ કટકાને મારે બાજુના સ્વરૂપમાં કેમ લખી શકું તો કે BD જે છે તો BD છે શું છે તો કે BC નું અડધું છે બરોબર છે. જો આ BD ભાગ છે તે આખા BC નો શું છે અડધો છે. તો આમ લખી શકું કે BC ભાગ્યા 2 અને એનો વર્ગ બરોબર ને. BD જે અડધો છે તો બાજુના સ્વરૂપમાં શું લખાય તો કે બાજુનું અડધું પૂરું તો એ મને મળે તો
તો હવે જો આ બે બાજુ થઈ ગઈ અને આ વેધ થઈ ગઈ એટલે આમાં આપણે સાબિત કરવાનું છે ઓકે તો જોઈએ તો AB નો વર્ગ AD નો વર્ગ અહીંયા શું થશે તો કે BC નો વર્ગ છેદમાં 4 બરાબર છે હવે તમે જો AB અને BC આ બંને છે તે સમબાજુ ત્રિકોણ છે એટલે શું હોવાનું સમાન હોવાનું જો ત્રિકોણ ABC સમબાજુ છે સમબાજુ એટલે બધી બાજુ કેવી હોવાની સમાન હોવાની AB BC અને AC એટલે કે હું BC છે જે AB લખી શકું AC છે જે આપણે AB લખી શકું કોઈ પણ લખી શકું તો ધારો કે આપણે આ BC ને AB કહી દઈએ તો શું થશે તો કે AB નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા AB નો વર્ગના છેદમાં 4 બરાબર ને શું કર્યું મેં કારણ કે BC બરાબર મેં AB લખ્યું ઓકે હવે આપણે લસા લઈએ તો AB નો વર્ગ બરાબર 4 એકા 4 લસા થશે ચોકડી ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા AB એટલે 4 AD નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર છે આ મુજબ થશે હવે જોઈએ તો આ છેદમાં જે 4 છે તે આમ જાય એટલે શેમાં જાય તો કે ગુણાકારમાં જશે તો ગુણાકારમાં જાય એટલે શું થશે કે 4 ગુણ્યા AB એટલે 4 AB નો વર્ગ બરાબર આ બધું શું વધ્યું તો કે 4 AD નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર છે અહીંથી આપણે અહીંયા સ્ટેપ આવ્યું છે આ જે છે તે આપણું માત્ર જાણકારી માટે છે ઓકે શું કર્યું તો કે BC ની જગ્યાએ મેં AB મૂક્યું છેદમાં 4 છે એટલે લસા લીધો તો 4 ગુણ્યા AB એટલે 4 AB નો વર્ગ 1 ગુણ્યા AB એટલે AB નો સ્ક્વેર અને છેદમાં 4 છે તો 4 ગુણાકારમાં જાય એટલે AB સાથે ગુણા હવે અહીંયા AB છે અહીંયા 4 AB છે તો આ બાજુ લઈને માઈનસ થઈ જાય તો શું થાય 4 AB નો વર્ગ ઓછા AB નો વર્ગ બરાબર શું વધે 4 AB નો વર્ગ બરાબર છે આ સ્ટેપ એમ છે આ બાજુ એટલે માઈનસ થઈ ગયું હવે 4 AB માંથી 1 AB સ્ક્વેર જાય એટલે શું વધે કે 3 AB નો વર્ગ બરાબર 4 AB નો વર્ગ તો જો આ આપણે જે સાબિત કરવાનું હતું તે આવી ગયું કે 3 ગુણ્યા બાજુનો વર્ગ અને 4 ગુણ્યા વેધનો વર્ગ જો 3 ગણા બાજુ હોય અને 4 ગણા વેધ તો 4 ગણા વેધ અને 3 ગુણ્યા બાજુ બેનો વર્ગ ઓકે આ જે સાબિત થાય બહુ સિમ્પલ છે એક બે વાર પ્રેક્ટિસ કરજો એટલે તમને ખાસ આવડશે આ જ રીતે બીજો સાબિત કરવાનું છે કે સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણની વાત છે સમબાજુ ચતુષ્કોણની બાજુઓ જે હોય બરાબર સમબાજુ ચતુષ્કોણ એટલે કે સમબાજુ ત્રિકોણ બધી બાજુ કેવી હોવાની સરખી હોવાની તો બાજુનો વર્ગનો સરવાળો એટલે બાજુ છે તેનો વર્ગ કરવાનો અને બધીનો શું કરવાનો સરવાળો એ કેટલો હોય તો કે વિકર્ણના વર્ગના સરવાળા જેટલો હોય એટલે વિકર્ણ તમને ખ્યાલ છે કે સમબાજુ ત્રિકોણ હોય ધારો કે આ જે ચતુષ્કોણ છે એ સમબાજુ છે તેનો વિકર્ણ બને કે સામસામના ખૂણાને જોડતો રેખાખંડ એને શું કહેવાય વિકર્ણ કહેવાય ધારો કે ચતુષ્કોણ છે તે ABCD છે ઓકે અને વિકર્ણ જે છેદે છે એ O બિંદુ છે હવે યાદ રાખજો કે સમબાજુ ચતુષ્કોણ હોય ચોરસ હોય લંબચોરસ હોય કોઈ પણ ચતુષ્કોણ હોય બને ત્યાં સુધી જ્યારે ચોરસ અને લંબચોરસની વાત હોય ત્યારે વિકર્ણો હંમેશા 90 અંશના ખૂણે જ છે બરાબર છે એટલે આ બધા ખૂણા બને કેટલા બને તો કે 90 અંશના ખૂણા બનશે બરાબર છે બધા જ ખૂણા બનશે 90 અંશ હવે સાબિત શું કરવાનું છે તો કે બધી બાજુઓનો વર્ગ છે તેનો સરવાળો છે તે કેટલો હોય છે તો કે એ છે વિકર્ણ એટલે કોણ છે AC અને BD તેના વર્ગના સરવાળા જેટલો હોય છે તો પહેલા મેં લખી લઈએ આપણે સરળતા માટે કે ચતુષ્કોણ ABCD શું છે તો કે ABCD સમબાજુ છે જ્યાં AB બરાબર BC બરાબર CD અને બરાબર D અથવા તો AD સમાન બાજુઓ છે વિકર્ણ પણ સમાન છે તો કે AC અને BD જ્યારે વિકર્ણ જે છે રેખાખંડ AC બરાબર શું છે રેખાખંડ BD આ બંને વિકર્ણો પણ કેવા છે એક સમાન છે હવે સામે શું કરવાનું છે કે આ બધી બાજુઓનો સરવાળો એટલે કે AB વર્ગ BC વર્ગ CD વર્ગ AD વર્ગનો સરવાળો કેટલો હોય તો કે વિકર્ણના સરવાળો વિકર્ણ AC અને BD એ બેના વર્ગ અને એનો સરવાળો જેટલો હોય એ સાબિત કરવાનું છે તો જો બહુ સિમ્પલ છે આ બધામાં તમે જો ચાર ત્રિકોણ બન્યા ચાર ત્રિકોણ બન્યા ચારે ત્રિકોણ કેવા છે કાટકોણ ત્રિકોણ છે તો ચારે કાટકોણ ત્રિકોણમાં અલગ અલગ પાયથાગોરસ લગાડવાનો છે બહુ સિમ્પલ છે તો જેમ કે આપણે જોઈએ કે ત્રિકોણ પહેલા લખીએ કે ચારે ત્રિકોણ છે તો ત્રિકોણ AOD માં શું લગાડશું આપણે પાયથાગોરસ લગાડશું બરોબર ચાલો તો AOD માં પાયથાગોરસ લગાડીએ તો શું થાય તો કે કર્ણનો વર્ગ એટલે AD નો વર્ગ બરાબર બાકીની બાજુ એટલે AO વર્ગ વત્તા DO વર્ગ AO નો વર્ગ વત્તા DO નો વર્ગ બરાબર છે આ એક ત્રિકોણ મળે છે એવો જ બીજો ત્રિકોણ લઈએ
તો ત્રિકોણ AOB માં લઈએ, ત્રિકોણ AOB માં પાયથાગોરસ લગાડીએ તો શું થશે? AOB માં તો કર્ણ થશે AB નો વર્ગ બરાબર બાકીની બાજુ એટલે AO નો વર્ગ વત્તા OB નો વર્ગ, AO નો વર્ગ વત્તા OB નો વર્ગ, બરોબર છે. ત્રીજો ત્રિકોણ લઈએ, આ એક ત્રિકોણ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, ચાર ત્રિકોણ છે. ત્રીજો ત્રિકોણ થશે BOC, તો ત્રિકોણ BOC માં પાયથાગોરસ લગાડીએ તો કર્ણ થશે BC નો વર્ગ બરાબર DO અથવા તો BO લખીએ વત્તા OC નો વર્ગ. એ જ રીતે ચોથો ત્રિકોણ કોણ થશે? તો ત્રિકોણ CDO માં પણ પાયથાગોરસ તો કર્ણ થશે CD નો વર્ગ બરાબર OD વર્ગ વત્તા OC, બરોબર છે. આ રીતે ચારે ચાર માટે પાયથાગોરસ થાય. હવે આ ચારે ચાર જે સમીકરણ છે, સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3 અને સમીકરણ 4, આ ચારે સમીકરણનો સરવાળો કરવાનો છે. હવે સરવાળો એટલે ડાબી બાજુનો ડાબી બાજુ, જમણી બાજુનો જમણી બાજુ. તો લખો કે સમીકરણ 1 + 2 + 3 + 4 કરતા, બરોબર છે. તો ડાબી બાજુ કોણ કોણ છે? તો કે AB નો વર્ગ વત્તા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા CD નો, એટલે કે ચારે બાજુનો સરવાળો. અડધું આપણે સાબિત કરવું તો એક બાજુ આવી ગયું. બીજી બાજુ શું સાબિત કરવાનું છે? તો કે કર્ણ વિકર્ણનો વર્ગ એ સાબિત કરવાનું છે. તો બીજી બાજુનો સરવાળો જોઈએ તો શું છે? તો કે AO નો વર્ગ વત્તા DO નો વર્ગ વત્તા AO નો વર્ગ વત્તા OB નો વર્ગ વત્તા OB વર્ગ વત્તા OC વર્ગ વત્તા OD નો વર્ગ અને વત્તા OC નો વર્ગ, બરોબર છે. આ રીતે છે. હવે તમે જો તો આ બાજુ ઘણા બધા એક સમાન છે, જેમ કે AO DO અને OD એ પણ સમાન થાય, OB OC બધું બે વાર છે. તો બે વાર લખી શકું. શું લખાય? તો કે 2AO નો વર્ગ વત્તા 2DO નો વર્ગ વત્તા 2OB નો વર્ગ વત્તા 2OC નો, બરોબર છે. બધાને બે વાર વર્ગ લખી. હવે બધામાંથી બકડું શું નીકળશે? તો કે સામાન્ય નીકળશે. તો વધે શું? AO નો વર્ગ વત્તા DO નો વર્ગ વત્તા OB નો વર્ગ વત્તા OC નો, બરોબર છે. આટલું સુધી હવે જો AO DO OB OC આ બધામાં શું છે? તો તમે આકૃતિમાં જો તો AO એટલે આ ભાગ, DO એટલે કે આ ભાગ, OB એટલે આ ભાગ અને OC એટલે આ ભાગ, બરોબર છે. હવે તમે જો કે જે OA હોય એ જ તેમ હોવાનું, તો કે એ OC હોવાનું, જે DO હોય એ જ હોવાનું, OB હોવાનું, તો એ પણ સમાન થાય ને. તો લખી નાખો જાણકારી માટે કે AO છે એ તે શું છે? OC છે, અને OB છે એ રીતે શું છે? OD છે, બરોબર છે. AO અને OC બે સેમ થવાના અને OB અને OD પણ સમાન. તો તમે જો જ્યાં AO છે તો એ OC સાથે સમાન થશે, એટલે હું બે વાર OA લખી શકીશ. એ જ રીતે DO અને BO એ પણ શું થવાનું? સમાન થવાના. તો આ બે છે એને સમાન લખી શકું, આ બેને સમાન લખું તો શું થાય? 2 AO2 આનું પણ શું કરી નાખીશું? AO2 કરી નાખું, અને આ DO2 છે, અને OB નું પણ શું કરી નાખું? DO નો. તો જો બે વાર થઈ ગયું બધું. તો તમે જો તો 2 નો વર્ગ વત્તા 2DO નો વર્ગ. હવે પાછો આમાંથી બે કોમન આવે તો શું વધે? તો બે કોમન આવે એટલે બે બે શું થઈ જાય? 4 વધે શું અંદર? AO નો વર્ગ વત્તા DO નો વર્ગ. ચાલો હવે બહુ સિમ્પલ છે, ખાસ ધ્યાન રાખજો. જગ્યા ઓછી છે પણ આપણે આમાં જ પૂરું કરી દઈશું, બરોબર છે. બીજી વાર બરોબર બોર્ડ વગર શું નહીં. તો AO અને DO આવ્યું. તો AO અને DO છે શું? જોજો બરોબર. AO અને DO. તો AO છે કે AC નું શું છે? અડધું. DO એ શું છે? તો કે BD નું અડધું છે ને. તો લખીએ આ બાજુનો ભાગ એનો છે, બરોબર છે. હવે આ બાજુનો ભાગ કરીએ તો 4 ગુણ્યા AO છે, તો AO જે છે તે AC નું અડધું છે, તો કે AC ભાગ્યા 2 એનો વર્ગ વત્તા DO છે તે BD નું અડધું છે, તો કે BD ભાગ્યા 2 એનો વર્ગ. ચાલો વર્ગ કરીએ તો AC વર્ગ છેદમાં 4 વત્તા BD વર્ગ છેદમાં 4. બે માંથી 4 શું કાઢું? સામાન્ય કાઢું. તો 4 સામાન્ય કાઢીશું એટલે 12 આવશે. અંદર શું વધશે? AC વર્ગ વત્તા BD નો વર્ગ. 4 4 કેન્સલ થાય તો વધ્યું શું? AC નો વર્ગ વત્તા BD નો વર્ગ. અને બરાબર કે આ સાઈડ તો AB વત્તા BD વત્તા BC વત્તા CD હતું જ તે.
તો આગળનું વિકર્ણ છે જો AC વર્ગ વત્તા BD વર્ગ છે ને વિકર્ણ તો સાબિત થઈ ગયું બહુ જ સિમ્પલ છે ખાસ તો આપણે જોઈ ગભરાઈ જતા ને કે આ શું સાબિત કરે જો એક સાથે કોડ વર્ગ જોશો ને તો કન્ફ્યુઝ થઈ જશો સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાઓ કે સમબાજુ ત્રિકોણ છે તેમાં બધી બાજુઓ સમાન છે અને બધા વિકર્ણો સમાન છે પછી તો કે આ જે કટકા હોય તો સામસામેના કટકા પણ કેવા થવાના સરખા થવાના કારણ કે કાટખૂણે છેદે છે તો એ પણ સમાન છે ચારે ચાર કાટકોણ ત્રિકોણ છે એના માટે ચારે ચાર માટે શું લગાવ્યું પાયથાગોરસ એ ચારે ચાર ના પાયથાગોરસના જે વિધાનો આવ્યા તે ચારે ચાર સમીકરણને ડાબી બાજુ જમણી બાજુ સરવાળો કરો એટલે બે બાજુ કેવી આવે સમાન આવે તો બે વાર થાય બરાબર છે એમાં જે AO હોય BO હોય OB હોય OC હોય એમાં પણ જે આ સામસામેના કટકા હોય કેવા થાય પાછા સમાન તો એ સમાન કટકાને પાછા મેં સમાન નામ આપી બરાબર છે તમે બધાને કોઈ એક તો કરવાનું નહીં અને બધાને OC તો કરવાનું કોઈ પણ બે માંથી એક નામ લઈને આપી દો એટલે એ પાછું બે વાર એમાંથી બગડો શું નીકળે કોમન નીકળે તો બગડો કોમન નીકળે તો કોને ગુણે બે એટલે 2 2 4 OA અને DO બધું તો AO અને DO ખરેખર શું છે તો કે AO અને DO છે તે આખા AC નું વર્તુળ અને આખા BD નું વર્તુળ છે તો લખી દેશો એનો શું આવે તો કે વર્ગ છે તો વર્ગ કરે AC નો વર્ગ એટલે AC વર્ગ 2 નો વર્ગ 4 BD નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 4 2 ના છેદમાં 4 છે તો 4 શું નીકળશે સામાન્ય એ સામાન્ય 4 નીકળે તે આ ઉપરના 4 સાથે શું થશે કેન્સલ થશે ઉડી જશે તો વધે શું AD વર્ગ વત્તા BD વર્ગ તો આ જે વિકર્ણો છે તે આને બરાબર સાબિત થઈ ગયું જોવામાં તો ટફ લાગે છે પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે આ ચેપ્ટરમાં આપણે મોસ્ટલી બધું કરી નાખ્યું છે જે જરૂરી છે તે પરંતુ ખાસ ધ્યાન રાખજો કે આ ચેપ્ટરમાં મુખ્ય 4 જે પ્રમેયો છે તે તો ચોક્કસપણે યાદ રાખવાના છે કારણ કે દર વખતે 4 માંથી એક પ્રમેય તો હોય જ છે બરોબર છે 4 પ્રમેય આ બે સાબિતીના દાખલાઓ અને આપણે જે આંકડાકીય દાખલાઓ જે જોયા તે ખાસ તૈયાર કરજો આ ચેપ્ટર ગુણભારની દ્રષ્ટિએ તો અગત્યનું છે તે પરંતુ જે લોકોને સારા એવા માર્ક્સ લાવવા છે તો પાસિંગ થવું છે તેના માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે તો ખૂબ સારી તૈયારી કરજો વારંવાર પ્રેક્ટિસ કરજો પ્રમેયો અને અસામિતીના દાખલાઓને વારંવાર લખીને તૈયાર કરજો ઓકે